નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તમારું સ્વાગત છે અમારી ચેનલમાં। તો હે માતાજી, હે ભગવાન, જે લોકો આ વિડીયોને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને એના ઘરમાં ધન અને અન્ય ક્યારે કમી ના આવવા દેતા। તો મિત્રો, આપણે આજની મહત્ત્વની જાણકારી જાણીએ એ પહેલાં મારા મિત્રો તમને બધાઈને જય માતાજી। માં કુળદેવી તમને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટમાં જય માતાજી તથા જય શ્રી કૃષ્ણ જરૂર લખજો કે જેથી માં કુળદેવીની કૃપા જરૂર તમારી ઉપર બની રહે। તો મિત્રો, જે મહિલાઓ છે એ પોતાના માથાના ઉતારેલા વાળને ફેંકે છે અથવા તો વેચે છે તો તે મહિલાઓએ આ વિડીયો ખાસ જોવો જોઈએ। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સ્ત્રીઓના વાળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। જે મહિલાઓ પોતાના વાળ ઉતારીને ફેંકી દે છે અથવા તો તેને વેચી દે છે તો તે લોકોને આ વિડીયો જરૂર જોવો જોઈએ। અને જો કોઈ પણ મહિલા છે એ આવી રીતે ભૂલ કરશે તો એ વસ્તુ તેના ઘરમાં ગરીબીનું કારણ પણ બની શકે છે। એટલે આ વિડીયોમાં અમે એ જ ભૂલો જણાવીએ છીએ જે ભૂલો તમે ન કરતા અને તમારા ઉતારેલા વાળનું શું કરવું જોઈએ એ પણ તમને આ વિડીયોમાં જાણવા મળશે। તો મિત્રો, સ્ત્રીના લાંબા વાળ છે એ તેની સુંદરતા વધારવામાં બહુ જ મદદ કરે છે અને સ્ત્રીઓના લાંબા વાળ છે એ સ્ત્રીઓનું એક એવું મોટું આભૂષણ હોય છે કે જે દેવી લક્ષ્મીને બહુ જ પ્રિય હોય છે। તેથી જ જે સ્ત્રીઓ માટે લાંબા વાળ હોવા ખૂબ જ જરૂરી છે। મિત્રો, જ્યારે પણ તમે પોતાના વાળમાં કાંસકો લગાવો છો અથવા તો તમે જ્યારે પણ તમારું માથું ઓળવો છો ત્યારે તમારા વાળ તૂટી જતા હોય છે અને વાળનો સમૂળ છે એ બહાર આવે છે। તો શું તમે પણ બીજી બધી મહિલાઓની જેમ તમે પણ તમારા વાળને આજુબાજુમાં ફેંકી દો છો અથવા તો કચરાપેટીમાં નાખી દો છો? તો તમે આ બહુ મોટી ભૂલ કરો છો। યાદ રાખજો મિત્રો, તમે જીવનમાં આવું ક્યારે પણ નહીં કરતા, નકર તો બહુ મોટું અનર્થ થઈ જશે। જો તમે પણ આવી ભૂલ કરો છો તો તમારે પણ મિત્રો સાવધાન થઈ જવું જોઈએ। તો એવી કઈ ભૂલ છે કે જેને તમારે ન કરવી જોઈએ અને તમારા વાળનું તમારે શું કરવું જોઈએ તે આ વિડીયોમાં તમને જાણવા મળશે। એટલા માટે આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી, કારણ કે મિત્રો આ માહિતી છે એ અમે તમને ક્યાંથી નહીં મળે। આવી માહિતી તમારે જાણવી બહુ જ જરૂરી છે, જેને કારણે તમે પોતાના ઘરમાં સકારાત્મક ઉર્જાને લાવી શકશો। તો મિત્રો, જો પણ તમે આ વિડીયોમાં જણાવેલી ભૂલો કરતા હશો તો તમારા જીવનમાં બહુ જ મોટી મુશ્કેલી આવી શકે છે। તે માટે તમારે સાવધાન થઈ જવું જોઈએ। જો મિત્રો તમે હંમેશા બીમાર રહો છો અથવા તો તમારી તબિયત સારી રહેતી નથી અને તમે રોજ માથું દુખતું રહે છે તો આનો અર્થ એ જ થાય છે કે તમે તમારા વાળને ઓળવીને પછી એ સમૂહને સરખી રીતે તેના નિયમ અનુસાર તેને નાખતા નહીં હોય। તમે એ જ તે કચરાપેટીમાં જો નાખો છો તો તમે બહુ જ મોટી ભૂલ કરો છો। આનાથી બહુ જ મોટો અનર્થ થઈ શકે છે તેમજ તમારી ઉપર તાંત્રિક શક્તિની ખોટી અસર પણ થઈ શકે છે। અને જો તમને વાતમાં ગુસ્સો આવતો હોય અને દિવસ રાત તમે હંમેશા ગુસ્સામાં જ રહેતા હો અથવા તો તમને પેટને લગતી બીમારી છે તો એની પાછળનું કારણ તમારા વાળનો સમૂળ પણ હોઈ શકે છે। મિત્રો, આપણા જ્યોતિષશાસ્ત્રમાં પણ આના વિશે ઘણી બધી વાતો કહેલી છે, એ માટે તેની માહિતી મેળવીએ એ બહુ જરૂરી છે। મિત્રો, થોડીક શારીરિક સમસ્યાઓ પણ આની સાથે સાથે તમારા જીવનમાં આવી શકે છે, જેમ કે તે આપણા જીવનમાં ધન આગમનના સ્ત્રોતને પણ ઘટાડી શકે છે। આર્થિક મુશ્કેલીઓ પણ તે આપણા જીવનમાં ઊભી કરી શકે છે। તે માટે તમારે ભૂલથી પણ તમારા વાળને આવી રીતે ન ફેંકવા જોઈએ। મિત્રો, જે મહિલાઓ પોતાના તૂટેલા વાળને ફેંકી દે છે તેમના જીવનમાં મુશ્કેલીઓ અનિવાર્ય રહે છે અને આવી મહિલાઓને હંમેશા નકારાત્મક શક્તિઓથી ઘેરાયેલી જ રહે છે। પરંતુ જો તેઓ આવી નાની નાની ભૂલ કરે છે તો તેની પાસે નકારાત્મકતા રહે છે। આટલા માટે
તમારે આ વિડીયોની માહિતી મેળવવી બહુ જ જરૂરી છે. આથી વિડીયોને મિત્રો અંત સુધી જોતા રહેજો. જો તમારા તૂટી ગયેલા વાળ હોય અને તેને તમે કઈ જગ્યા પર નાખવા જોઈએ અને તે તૂટી ગયેલા વાળનું ગૂંચકું હોય છે, તેને તમારે શું કરવું જોઈએ જેનાથી તમારા જીવનમાં નકારાત્મક શક્તિ એને પણ પ્રવેશ, જેને કારણે કંઈ પણ સમસ્યા હોય છે તેનાથી તમે જાતે જ તેનું નિવારણ લાવી શકો છો અને જે કંઈ પણ સમસ્યાઓ હોય છે તે તમારાથી દૂર રહે છે. અને જો તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓ પણ હોય છે તો તેને આ રીતે પણ દૂર કરી શકો છો અને તમારા જીવનમાં દેવી દેવતાઓના આશીર્વાદ મેળવી શકો છો અને ખાસ કરીને માતા લક્ષ્મીના પણ આશીર્વાદ તમે મેળવી શકો છો. અને આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવવાના છીએ કે તમારે તે વાળનો કઈ જગ્યાએ ઉપયોગ કરવો જોઈએ, તૂટેલા વાળ જે હોય છે તેને કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ તે પણ તમને આ વિડીયોમાં જાણવા મળશે. જો તમારા તૂટેલા વાળનો સરખી રીતે અને નિયમ અનુસાર ઉપયોગ કરશો તો આપણા કુળદેવી પણ આપણાથી ખુશ રહેશે અને તે આપણા જીવનમાં ક્યારે પણ આપણને દુઃખ જ નહીં આપે. તે હંમેશા આપણાથી પ્રસન્ન થયેલા રહેશે, કારણ કે એ મહિલાઓના લાંબા વાળ છે તે સ્ત્રીઓની સુંદરતા દર્શાવે છે અને તે વાળમાં માતા લક્ષ્મીનો વાસ રહેલો છે. આથી જો આપણે આ વાળ કાપીને ફેંકી દઈએ છીએ તો આપણે તેનું અપમાન કરીએ છીએ તેવું પણ માનવામાં આવે છે. આથી સ્ત્રીઓના વાળ છે એ હંમેશા લાંબા જ હોવા જોઈએ અને આપણે જ્યારે તેને સવારે કાંસકાથી ઓળવીએ છીએ તો તેની જે ગૂંસ હોય છે એને આપણે બહાર ફેંકી દેવી ન જોઈએ અને જો આપણે તેને સરખી રીતે ઉપયોગ કરીએ છીએ તો માતાજી છે એ હંમેશા આપણાથી પ્રસન્ન રહે છે. આથી મિત્રો વિડીયોમાં તમને બધી જ વસ્તુ જાણવા મળશે. મિત્રો સ્વાભાવિક છે કે તમારા મનમાં આ પ્રશ્ન પણ આવતો જ હશે કે તમારે તે વાળનું શું કરવું જોઈએ અને કઈ જગ્યાએ તેને રાખવા જોઈએ કે જેનાથી નકારાત્મકતા એ અમારા જીવનમાં ન પ્રવેશે. તો મિત્રો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો જો તમે વાળનું દાન કરવા માગતા હોય તો તેનાથી શું શું પરિણામ મળે છે અથવા તો સારા પરિણામો મળે છે કે અશુભ પરિણામ મળે છે, તેમજ શું તેના લીધે તમારા જીવનમાં સકારાત્મકતા આવે છે કે નકારાત્મકતા આવે છે, એ બધી જ વસ્તુઓ આપણે આજના આ વિડીયોમાં જાણીશું. તેમજ આ બધા જ પ્રશ્નોના જવાબ છે એ અમે તમને આજના વિડીયોમાં જણાવશું. એટલા માટે આ વિડીયોને આખો જોવા વિનંતી. એ પહેલાં મિત્રો અમારી આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી શેર કરી દેજો. તેમજ તમે પણ તમારા કુળદેવીની કૃપા ઉપર હંમેશના માટે રાખવા માગતા હોય તો મિત્રો કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો કે જેથી કરીને આપણા કુળદેવીની કૃપા એ આપણી ઉપર હંમેશા બની રહે. તો મિત્રો આપણા સમુદ્ર શાસ્ત્રની જે માહિતી આપેલી છે કે જેને આપણે આપણો પ્રાચીન ગ્રંથ માનીએ છીએ, મિત્રો હિન્દુ ધર્મમાં એના વિશે પણ લખેલું છે કે મહિલાઓના વાળ છે કે જે મહિલાઓ સ્વભાવના વર્તન અને ગુણોને પણ બનાવે છે, જેના કારણે તમે મહિલાઓને બહુ સારી રીતે પારખી શકો છો. મિત્રો આપણા ધર્મગ્રંથમાં એના વિશે પણ લખેલું છે કે આપણે મહિલાઓના વાળને જોઈએ પણ તેના વર્તન વિશે જાણી શકીએ છીએ. મિત્રો સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જો કોઈ મહિલાનું કપાળ મોટું હોય તો તે બહુ જ ભાગ્યશાળી છે એવું માનવામાં આવે છે. આવું આપણા ધર્મગ્રંથોમાં લખેલું છે. આ ઉપરાંત મિત્રો જો તેમના વાળ છે એ ચોંટી જતા હોય એટલે કે તેના વાળ મોટા હોય એટલે કે જો સ્ત્રી ઊંચી હોય તો તેના જીવનમાં દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેના જીવનમાં ક્યારે પણ ધનનો આગમનનો સ્ત્રોત છે એ ખૂટી જતો નથી અને તેમના વાળ છે એ તેમની સુંદરતામાં પણ વધારો કરે છે. જે મહિલાઓના વાળ છે એ લાંબા હોય છે તેમના ઉપર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા હોય છે. આવી મહિલાઓને જીવનમાં દરેક પ્રકારની ખુશીઓ મળી રહે છે. તે જેવું વિચારે છે એવું તેમના જીવનમાં થતું હોય છે અને તેમના જીવનમાં વધારે સમસ્યાઓ જોવા નથી મળતી. પરંતુ મહિલાઓએ પોતાના વાળ સાથે જોડાયેલી એવી કેટલી મહત્ત્વપૂર્ણ બાબતો છે જે મહિલાઓએ યાદ રાખવી જોઈએ અને એ વાતનું પણ પાલન કરવું જોઈએ, તો જ તેમના જીવનમાં
મહત્તમ દેવી દેવતાઓના આશીર્વાદ મેળવી શકે છે। મિત્રો, સામુદાયિક શાસ્ત્ર અનુસાર મહિલાઓ પોતાના વાળને લઈને એવી કેટલી ભૂલો કરતી હોય છે। તે ભૂલો તેમને ન કરવી જોઈએ। તે ભૂલો અમે તમને આ વિડીયોમાં જણાવવાના છીએ। તો જે મહિલાઓ આ ભૂલ કરતી હશે તો તેને કારણે અશુભ પરિણામ ભોગવવા પડે છે। જેમ કે સ્ત્રીઓને ખબર નથી હોતી કે તેમને પોતાના વાળને કયા દિવસે ધોવા જોઈએ અને કયા દિવસે ન ધોવા જોઈએ, તેમજ કયા દિવસે વાળને ધોવા એ શુભ માનવામાં આવે છે। તો મિત્રો, ઘણી સ્ત્રીઓને એ પણ ખબર નથી હોતી કે શું તેમના વાળને કાપવા જોઈએ કે નહીં। તે બાબતનો ઉલ્લેખ પણ આપણા ગ્રંથોમાં લખેલો છે। મહિલાઓ પણ જાણતી નથી અને તે નિયમનું પાલન નથી કરતી, આથી તે અશુભ પરિણામ ભોગવવા પડે છે અને હંમેશા તેઓ એવું માનતા હોય છે કે શા માટે અમારા જીવનમાં જ આવું થતું હોય છે। પરંતુ જે મહિલાઓ આવી કેટલી એવી નાની નાની ભૂલો કરી રહે છે, તેમના જીવનમાં તો અશુભ પરિણામો જ છે, બહુ જ ભોગવવા પડે છે। મિત્રો, આપણા શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે અઠવાડિયામાં એવા કેટલા વાર હોય છે કે જે વારમાં મહિલાઓએ પોતાના વાળ છે એ ન ધોવા જોઈએ, અથવા તો તે મહિલાઓએ પોતાના વાળ તહેવારના દિવસે ન ધોવા જોઈએ, અથવા તો તહેવારના દિવસે પોતાના વાળને કાપવા પણ ન જોઈએ। આ માહિતી છે એ તેમના પરિવારની અને તેની પોતાની સુરક્ષા માટે છે। પણ જો મહિલા આ રીતની ભૂલ કરતી હોય છે તો તેને આ ભૂલ બંધ કરી દેવી જોઈએ, નહીં તો તેના માટે બહુ જ મોટી મુશ્કેલી બની શકે છે। ઘણા લોકો એવું કહેતા હોય છે કે મંગળવાર, ગુરુવાર કે શનિવારે મહિલાઓએ આ વારમાં ક્યારેય પણ ભૂલથી વાળ ન ધોવા જોઈએ અને આ વારના દિવસે તમારે તમારા વાળને કાપવા પણ ન જોઈએ। આ સિવાય કેટલાક લોકો એવું પણ માને છે કે સોમવારે પણ વાળ ન ધોવા જોઈએ। મહિલાઓએ કેટલાક ખાસ દિવસોમાં, અમાવસ્યા જેવી તારીખ હોય એવા દિવસોમાં વાળ ભૂલથી પણ ન ધોવા જોઈએ। જો તેઓ આમ કરે છે તો તેમના જીવનમાં નકારાત્મકતા છે એ પ્રવેશી જાય છે। આ દિવસોમાં વાળ ધોવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। તેમને એકાદશી જેવા દિવસોમાં પણ પોતાના વાળને કાપવા અથવા તો ધોવા માટેનો પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। કારણ કે મિત્રો, આ દિવસ દરમિયાન ચંદ્ર છે એ ઉચ્ચ સ્થિતિમાં હોય છે, આથી તેની અસર છે એ મહિલાઓના કપાળ ઉપર પડે છે। તે માટે દરેક મહિલાઓએ આ જાણકારી જાણવી ખૂબ જ જરૂરી છે। તેમણે આ વાર દરમિયાન આ દિવસે ક્યારે પણ પોતાના વાળ છે એને ન ધોવા જોઈએ અથવા તો કાપવા પણ ન જોઈએ। તેમના માત્ર સ્વાસ્થ્યને જ નહીં પરંતુ તેના શારીરિક જીવન ઉપર પણ અશુભ પરિણામ મેળવી શકે છે। તો મિત્રો, વિવાહિત મહિલાઓએ સોમવારે વાળ ધોવા અથવા તો કાપવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી તેમના જીવનમાં પ્રગતિનો અવરોધો ઊભા થાય છે, જેના કારણે જો તેનો પતિ છે એ સમાજમાં માન સન્માન વધારવા ઈચ્છતો હોય તો તે પણ તેમના સમાજમાં સન્માન મેળવી શકતો નથી। જો કોઈ મહિલા વિવાહિત છે અને તે સોમવારે વાળ ધોવે છે તો તેના પતિને બહુ જ મુશ્કેલી વેઠવી પડે છે। આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે અને તેના પતિની પ્રગતિ પણ અટકી જાય છે, જેના કારણે તેના પતિને પોતાની ઈચ્છિત સફળતા છે એ મળી શકતી નથી। વિવાહિત મહિલા છે એ મંગળવારના દિવસે વાળ ધોવે છે તો એની કુંડળીમાં મંગળ ગ્રહ છે એ નબળો પડતો જાય છે, જેમને કારણે તેમને મંગળ સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે। કારણ કે જો કોઈ વ્યક્તિના જીવનમાં મંગળ ગ્રહ છે એ ખરાબ હશે તો તેમના જીવનમાં ઘણી ખરી મુશ્કેલીઓ આવી શકે છે। તેમના જીવનમાં મુશ્કેલીઓનો ક્યારે અંત આવતો નથી। તે માટે આવી જાણકારી આપણા માટે જાણવી ખૂબ જ જરૂરી છે અને આ નિયમનું પાલન પણ કરવું જોઈએ। જેમના જીવનમાં મંગળ ગ્રહ મજબૂત હશે તો તેમને સફળતા દ્વારા સુધી પહોંચાડવામાં કોઈ રોકી શકતું નથી। તે માટે તમારે મંગળવારના દિવસે ક્યારેય પણ વાળ ન ધોવા જોઈએ અને આની સાથે જ તેમના જીવનમાં મુશ્કેલીઓ આવે છે અને ઘરમાં લડાઈ ઝઘડાઓ થતા હોય છે, એ પરિવારમાં તરતકારો ઊભી થતી રહે છે। તેમજ મંગળવારે વાળ કાપવાનું છે એ બહુ જ હાનિકારક માનવામાં આવે છે અને આ સાથે જ જે મહિલાઓના નાના અથવા તો મોટા ભાઈ હોય છે
તેમને મંગળવારે વાળ ધોવાનું ટાળવું જોઈએ, કારણ કે મંગળ ગ્રહને ભાઈ બહેનના સંબંધ સાથે સંબંધિત માનવામાં આવે છે. જો મહિલાએ મંગળવારના દિવસે વાળ ધોવે છે તો તેનો નાનો ભાઈ અથવા તો કોઈ પણ ભાઈ મોટો હશે તો તેમના સંબંધમાં તરસ્કાર ઊભી થઈ શકે છે અને મંગળ ગ્રહને સંબંધિત કારક પણ માનવામાં આવે છે. આ માટે આ ભૂલ પણ ન કરવી જોઈએ. મંગળવાર અથવા તો શનિવારે વાળ ધોવે છે તો તેમના ભાઈઓના જીવનમાં મંગળ ગ્રહનો સામનો કરવો પડે છે અને તે સફળતાના માર્ગ સુધી પહોંચી શકતા નથી. તે માટે તેમને આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ. તે માટે મિત્રો, બુધવાર છે એ વાળ ધોવે છે તો તે શુભ માનવામાં આવે છે, કારણ કે મહિલાઓ બુધવારે વાળ ધોવે છે તો તેમના જીવનમાં ધન આગમનના નવા સ્ત્રોત ખુલવા લાગે છે અને તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ અને વેપારમાં પણ વૃદ્ધિ થતી જોવા મળે છે. આનાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને તેમના જીવનમાં તેમને બંને હાથો વડે આશીર્વાદ આપતા રહે છે. તે માટે તમારે બુધવારના દિવસે જરૂરથી વાળ ધોવા જોઈએ. મિત્રો, ગુરુવાર માત્ર મહિલાઓએ જ નહીં પરંતુ પુરુષોએ પણ વાળ કાપવા ન જોઈએ, કારણ કે ગુરુવાર વાળ કાપવા માટે અશુભ માનવામાં આવે છે અને ગુરુવારે વાળ ધોવાથી પણ ઘરમાં ગરીબી આવતી જોવા મળે છે અને ઘરમાં આર્થિક તંગી આવે છે, તેમજ તમારે પૈસાની ખોટનો સામનો કરવો પડી શકે છે. જો તમારો ગુરુગ્રહ નબળો હોય તો તમારે સંપત્તિનો નાશ પણ સામનો કરવો પડી શકે છે અને તે ગુરુગ્રહને ધનનો કારક પણ માનવામાં આવે છે. તે માટે જો તમારા જીવનમાં ધન સંબંધી સમસ્યાઓ હોય તો તમારે ભૂલથી પણ આ ગુરુવારના દિવસે ક્યારેય પણ વાળ ન કાપવા જોઈએ અથવા તો વાળ પણ ન ધોવા જોઈએ. આવી ભૂલ કરશો તો તમારા જીવનમાં એકાંતર મુશ્કેલીઓ આવતી રહેશે અને તમે મુશ્કેલીઓથી ઘેરાયેલા રહેશો. તમારા જીવનમાં નકારાત્મકતા આવે છે, તે માટે તમારે આ ભૂલો પણ ન કરવી જોઈએ. અને જ્યારે ગુરુગ્રહ નબળો હોય છે ત્યારે રાજાને પણ નરકમાં ફેરવી દે છે. આ સાથે શુક્રવારનો દિવસ છે એ વાળ કાપવા માટે અને ધોવા માટેનો શુભ દિવસ માનવામાં આવે છે. એ માટે તમે શુક્રવારના દિવસે પણ વાળ કાપી શકો છો અથવા તો તમારા વાળને ધોઈ પણ શકો છો. એનાથી કોઈ ખરાબ પરિણામ જોવા મળતું નથી, કારણ કે શુક્રવાર છે એ દેવી લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે વાળ ધોવાથી દેવી લક્ષ્મીની કૃપા છે એ આપણને પ્રાપ્ત થાય છે અને તમારા જીવનમાં તેના બંને હાથો વડે આશીર્વાદ વરસાવે છે. મિત્રો, ઘણી મહિલાઓ એવી ભૂલ પણ કરતી હોય છે કે શુક્રવારના દિવસે શુભ દિવસ માનીને વાળ કાપતા હોય છે. આથી શુક્રવારે વાળ કાપવા એ શુભ માનવામાં આવે છે. મિત્રો, જો તમે શુક્રવારે વાળ ધોશો તો તેના કારણે ભગવાન શુક્ર પણ પ્રસન્ન થાય છે, જેના કારણે તમારા જીવનમાં ધન સંપત્તિ અને સમૃદ્ધિની સાથે સાથે માન સન્માન પણ વધશે અને તમારી મુશ્કેલીઓ જે હોય છે તેનો પણ અંત આવી શકે છે. તે માટે તમારા વાળ ધોવા માટે શુક્રવારના દિવસની પસંદગી કરવી જોઈએ, પરંતુ મહિલાઓએ શનિવાર અને રવિવારના દિવસે વાળ ધોવાનું ટાળવું જોઈએ. ઘણી મહિલાઓ આવું જ કરતી હોય છે, કારણ કે તે રજાનો દિવસ હોય છે, પરંતુ તે લોકોએ આવું ન કરવું જોઈએ, કારણ કે આપણી જન્મ કુંડળીમાં શનિ, રાહુ, કેતુ એ બધા નબળા પડી જાય છે. એના કારણે જીવનમાં શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. તે માટે તમારે આ ભૂલ કરવાનું ટાળવું જોઈએ. તમારા જીવનમાં ક્યારેય પણ તમારે રવિવાર અને શનિવારના દિવસે વાળ ન ધોવા જોઈએ. આ સાથે જ અમાવસ્યા, એકાદશી અને પૂર્ણિમાના દિવસે વાળ ધોવાની સખત મનાઈ ફરમાવવામાં આવી છે, કારણ કે આ દિવસમાં વાળ ધોવા એ હાનિકારક માનવામાં આવે છે. આનાથી અશુભ પરિણામ મળે છે અને અશુભ સમાચાર પ્રાપ્ત થવાની સંભાવનાઓ પણ વધી જાય છે. તેની સાથે જ સમુદ્ર શાસ્ત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે મહિલાઓએ ક્યારેય પણ વાળ ન કાપવા જોઈએ, કારણ કે મહિલાઓના વાળ છે એ દેવી લક્ષ્મીની સાથે સીધા સંબંધિત માનવામાં આવે છે. કારણ કે તમારા જીવનમાં તમારા વાળ જેટલા લાંબા હશે એટલા જ તમારા જીવનમાં ધન, સુખ, સમૃદ્ધિ લાવશે અને એનાથી માતા લક્ષ્મી છે એ પણ તમારાથી પ્રસન્ન રહે છે અને તે તેના આશીર્વાદ હંમેશા તમારી ઉપર વરસાવતા રહે છે. આથી મિત્રો,
જો આ વિડીયોમાં જે પણ વાળ સંબંધી જે પણ માહિતી અમે તમને આપી છે એ વસ્તુ જો તમે પાલન કરશો તો તમે જીવનમાં ક્યારે પણ દુઃખી નહીં થઈ શકો અને તમારા પરિવારના બધા સભ્યો છે એને ક્યારે કોઈ પણ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. તો મિત્રો, વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. તો મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.